આપણે આ ડબલાની અંદર ધૂળ પણ થોડી થોડી લઈ લઈએ ફરતી ગોરથી અને પછી તેને આપણે છાંટી દઈશું ખેતરની અંદર. ભૂમિપૂજન થઈ જાય પછી આજે તો અખાત્રીજ છે, આજે તો સાંજે પૂંજન છે કરવાનું, તો આપણે તેને કાલે સવારે આવીને પાછા આપણે છાંટી દઈશું. અને અખાત્રીજ છે અને વાદળા પણ ભરપૂર પ્રમાણની અંદર છે અત્યારે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. નવા લોકની અંદર તમારું સ્વાગત છે. આજે તો હું અખાત્રીજ છે, અખાત્રીજનું તો આજે આપણે ભૂમિપૂજન પણ કરવાનું હોય છે, કોઠી પૂજન, ભૂમિપૂજન ને એવું બધું કરવાનું છે. તો આપણે અત્યારે સૌપ્રથમ સવારમાં કોઠી પૂજન કરશું અને બપોર પછી છે એ ભૂમિપૂજન છે, તો બપોર પછી ત્યાં પણ જઈશું. અત્યારે આપણે જો કોઠી પૂજન કરવા જઈએ છીએ. જો આપણે તો શું છે કે કોઠી એટલે આપણા માટે તો બેરલી આપણી કોઠી જ કહેવાય, કે જેની અંદર આપણું અન્ન પણ સડતું નથી અને કંઈ થતું નથી. તો આપણે પણ તેની પણ પૂજા કરીએ. નારાયણ સ્તોત્ર, નારાયણ ઉપનિષદ બોલ લેવું આપણે હવે. જો તે કોઠી પૂજન કરવા વળગી ગઈ છે. તો અખાત્રીજ છે એટલે આપણે વાડી આવી ગયા છીએ ધૂળ લેવા માટે, કારણ કે ધૂળનું પૂજન કરી અને પછી આપણે ખેતરની અંદર છાંટી દે એટલે ભૂમિપૂજન પણ આપણું થઈ જાય. તેના માટે જો આપણે વાડીએ આવી ગયા છીએ અને જો આપણે જબલું પણ લઈ લીધું છે, તો જબલાની અંદર ચાલો આપણે ધૂળ ભરી લઈએ. તો આપણે આ જબલાની અંદર ધૂળ પણ થોડી થોડી લઈ લઈએ ફરતી ગોરથી અને પછી તેને આપણે છાંટી દઈશું ખેતરની અંદર. ભૂમિપૂજન થઈ જાય પછી આજે તો અખાત્રીજ છે એટલે આજે તો સાંજે પૂંજન છે કરવાનું, તો આપણે તેને કાલે સવારે આવીને પાછા આપણે છાંટી દઈશું. અને અખાત્રીજ છે અને વાદળા પણ ભરપૂર પ્રમાણની અંદર છે અત્યારે. કહેવાય છે કે ભૂમિપૂજન કરવાથી, શાસ્ત્રોની અંદર લખેલું હતું કે ભૂમિપૂજન કરવાથી અને તેની અંદર વાવેતર કરવાથી સારું એવું પણ આપણે ઉત્પાદનને બધું મળે છે. રોગની શક્તિ ઓછી થઈ જાય છે આપણા મોલની અંદર. વિસ્તારે પણ ધૂળ લેવા માટે આવી ગયા હતા. માટી લેવા માટે ધરતી પૂજન છે એટલે બધી વાડીને થોડી થોડી ધૂળ લઈ જાય તો પૂજન કરવાની પણ બધા ખેતરનું થઈ જાય આપણે, એટલા માટે આપણે આવ્યા હતા અહીંયા લેવા માટે. અને બગીચા વિસ્તારની અંદર પણ આવ્યા હતા. અહીંયા આપણું શાકભાજી તો જોઈએ કેવું છે કેવું નહીં. અત્યારે આપણું આ બધું શાકભાજી વાવેલું છે, રીંગણી છે, વાલ છે, તુરિયા, ભીંડા, ચીપડા બધું છે. તો ત્યાં વગર દવાનું છે બધું, તો ખાવાની પણ ઘરે મજા આવે છે. આ બધું બહુ વ્યવસ્થિત રીતથી છે. આમાં પણ કોઈ જાતનો રોગ તો પણ આમાં કંઈ દેખાતો નથી અત્યારે, અને બહુ સારામાં સારું છે અત્યારે તો. જો આ તુલસીમાં જો અમારે મસ્ત મજાના તુલસીમાં થઈ ગયા જાણે ઘટાદાર. તેને હમણાં પાણી ઓછું ચડે છે એટલે નથી બહુ તાજા થયા. બીજાની ફ્રેન્ડ આવી જો ધાબા ઉપર બધા બેસી ગયા છે હમણાં. દીપ હાથ સૂર્ય પણ અસ્ત થઈ ગયો છે. ધાબા ઉપર ઠંડા પવન, ના તો ગરમીનો કંઈ રહેવાતું નથી. ભાઈ વિડીયોને એન્ડ કરી દે છે, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.